તારીખ 3/12/2024 ના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસે યોજાયો અનોખો કાર્યક્રમ દિવ્યાંગ ઉડાન રોજગારીની સંઘ પ્લાસ્ટિક મુક્ત કાણોદર 2024। હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી। હું આવી ગઈ છું કાણોદર, યસ, પાલનપુરના એક ગામમાં, એટલે કે કાણોદર મશાઈખી હોલમાં। અને અહીંયા આજે બહુ સરસ મજાનો કાર્યક્રમ થવાનો છે। એ કાર્યક્રમ વિશે આપણે જાણીએ। રશ્મિબેન, બોલો, આજે આપણે શું કાર્યક્રમ થવાનો છે એના વિશે જણાવશો? તો બહુ યુનિક કાર્યક્રમ છે। કદાચ ક્યાંય એવું નહીં સાંભળ્યું હોય કે એક એવું ગામ કે જે પ્લાસ્ટિક મુક્ત થઈ શકે। વાવ! અને એનો કોન્સેપ્ટ એવો છે કે મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર અને અંધજન મંડળ, મહિલા મંડળ, આવા અમુક જે અમારા બહુ જ યુનિક આયોજનવાળા ગ્રુપો છે, એમાં મહિલા કલાનિધિ ટ્રસ્ટને એક એવો વિચાર આવ્યો કે પ્લાસ્ટિક મુક્ત આખું ગામ થાય। 15 મહિલાઓ એવી હતી કે જે દિવ્યાંગ હતી અને એમને સીવણનો આખો કોર્સ શીખવવામાં આવ્યો। પણ જનરલી બની શકે કે એ જ્યારે સીવણનો કોર્સ કરી દે એના પછી તરત એમની પાસે કોઈ એવું કામ ના આવે કે જે બ્લાઉઝ હોય કે કોઈ મટીરિયલ હોય કે ડ્રેસ હોય એ સીવવા માટે જલ્દી કોઈ આપે નહીં। તો અમે લોકોએ એવો કોન્સેપ્ટ કર્યો કે એવી એક થેલી તૈયાર થાય, એનું આખું મટીરિયલ પણ અલગથી બહારથી મંગાવ્યું છે અને એવી એક આખી થેલી તૈયાર કરી છે એમાં લોગો સાથે। અને એક યુનિક એવું પણ આઈડિયા છે કે એક બારકોડ સ્ટીકર તરીકે એમનું એક બેંક એકાઉન્ટ કર્યું છે અને 5 રૂપિયામાં ફક્ત થેલી આપવાની। અને જ્યાં પણ કોઈ પરચેસ કરવા માટે જાય તો એમાં કોઈ પર્સનલી એની પાસેથી કોઈ રોકડ નહીં લેવાનું, પણ એ 5 રૂપિયા એને ગૂગલ ટ્રાન્સફર કરવાના બારકોડથી। અને બીજું કે ક્યાંય પણ એમને જવું હોય, કંઈ પણ વસ્તુ લેવા જવું હોય તો આખું ગામ બસ આ જ કપડાની થેલીનો ઉપયોગ કરે। આવો એક યુનિક કોન્સેપ્ટ સાથે આજે આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો આ પ્રોગ્રામ હવે આગળ કેવી રીતે વધે છે એ પણ આપણે જાણીશું। કાણોદરના પ્રથમ નાગરિક યુવા દિવ્યાંગ સરપંચ શ્રી દિલીપ કુમાર મફતલાલ સાલ્વી, ધર્મપત્ની ગીતાબેન સાલ્વીની અધ્યક્ષતામાં સમસ્ત કાણોદર ગામના અગ્રણીઓ, મહિલા અગ્રણીઓ તેમજ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, દિવ્યાંગ ભાઈઓ બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં 15 દિવ્યાંગ બહેનોએ તૈયાર કરેલ કાણોદર કપડાની થેલીના ઓનલાઈન પોસ્ટર અનાવરણ સાથે ડિજિટલ ઇન્ડિયા કેશલેસના સંદેશને રજૂ કરી દિવ્યાંગ બહેનોને આર્થિક રીતે પગભર બનાવવાના સેવા કાર્ય સાથે સમસ્ત કાણોદર ગામને પ્લાસ્ટિક મુક્ત કરવાના સંકલ્પને સાકાર કરવા આજે યોજાઈ કાણોદર ગામ લેવલે સામૂહિક ચિંતન શિબિર। ગુડ મોર્નિંગ, નમસ્કાર બધાને। દિવ્યાંગ દિવસ તરીકે 3 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। આજે આપણા જે અતિથિ અને કાણોદર ગામના પ્રથમ નાગરિક આપણે જેમને કહીએ છીએ એ કપલ, પતિ પત્ની બંને પોતે દિવ્યાંગ છે તેમ છતાં આજે ઘણા બધા શિખરો સર કરી અને આટલા સુધી પહોંચ્યા છે। જાણીને કદાચ તમારામાંથી ઘણા બધાને નવાઈ લાગશે કે આપણા કાણોદરમાં 180 જેટલા દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ વસવાટ કરી રહ્યા છે। અલગ અલગ પ્રકારની વિકલાંગતા છે એમની, હાથની છે, કાનની ખામી છે, આંખની ખામી છે। અંધજન મંડળ અમદાવાદના બનાસકાંઠા જિલ્લાના કોઓર્ડિનેટર વનરાજસિંહ ચાવડા, કરુણાબેન મકવાણા સાથે જોડાયા। કાણોદરના વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓના અગ્રણી ભાઈ બહેનો, જેમાં ડિજિટલ માધ્યમ દ્વારા દિવ્યાંગ બહેનોના બેંક એકાઉન્ટમાં સૌપ્રથમ સરપંચશ્રીએ ઓનલાઈન પેમેન્ટ દ્વારા કાણોદર કપડાની થેલીની ખરીદી કરી શુભારંભ કર્યો હતો। હવે કાણોદર વાસીઓને જાહેરાત સાથે સૌજન્ય કપડાની થેલી 17 રૂપિયામાં તૈયાર થતી થેલી આજથી હવે ફક્ત ઓનલાઈન 5 રૂપિયામાં મળશે। સરપંચશ્રીએ ચિંતન શિબિરમાં સૌને સમગ્ર કાણોદરને પ્લાસ્ટિક મુક્ત કરવાના સંકલ્પને સાકાર કરવા સહયોગ આપવા અપીલ કરી હતી। નમસ્કાર, અહીં બધાને તમામ સંસ્થામાંથી આવેલા પ્રમુખશ્રીઓ, દિવ્યાંગ બહેનો અને આશા વર્કર બહેનો, સખી મંડળ બહેનો અને ગામના ભાઈઓ અને બહેનો, જે આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે જે આ પ્લાસ્ટિક મુક્ત કાણોદર પ્રોગ્રામમાં જે તમે સાથ સહકાર આપ્યો એ જોઈને મને એમ લાગે છે કે હું
આગળ વધીશ અને કાણોદરમાં પ્લાસ્ટિક મુક્ત કરી શકીશ. આગામી સમયમાં ગ્રામ પંચાયતમાં સામૂહિક નિયમો અનુસાર ઠરાવ કરી કાયદાકીય રીતે પણ અમલ કરીને કપડાની થેલીને સ્વીકાર્ય કરી પ્લાસ્ટિકની થેલીને બદલે દિવ્યાંગ બહેનો દ્વારા બનાવેલ કપડાની થેલીનો ગર્વભેર વપરાશ કરી બહેનોને પ્રોત્સાહિત કરી તેમજ કપડાની થેલી દ્વારા રોજગારી આપવા તેમજ વિશ્વ ફલક ઉપર વિસ્તરિત ગામ કાણોદરને તારીખ 1/1/2025 પ્લાસ્ટિક મુક્ત કરવા અપીલ કરી હતી. પ્લાસ્ટિકની ગંભીરતાને લઈ લોક જાગૃતિ કેળવાય તે માટે ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવી. કપડાની થેલીનો ઉપયોગ સામૂહિક રીતે કરી પ્લાસ્ટિક મુક્ત કરવા શપથવિધિ કરાવીને સૌને પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરવા સામૂહિક અપીલ કરાઈ. અને આ તમને થેલી હવે આ ફેબ્રિક મટીરિયલ આવશે. આ ભારતનું સસ્તામાં સસ્તું કાપડમાં જે રેન્જ આવે છે ને સારામાં સારું આપણે મટીરિયલ લો એટલા માટે વાપરીએ. બીજું હજુ એક એનઆરઆઈ થેલી આવવાની છે. આપણા જેટલા પણ ફોરેનમાં રહે છે એમના ગજવામાં એનઆરઆઈ થેલી છે. એ થેલી 5 રૂપિયાથી 500 રૂપિયા સુધી રહેશે. એટલે મારી એક રિક્વેસ્ટ છે, હજુ બહેનો માટે ફેન્સી થેલીઓ આવવાની છે. તમારા જેટલા ડ્રેસ છે એટલી કલરની થેલીઓ આવશે. હજુ જયપુરી ચૂંટણીની આવે છે, દિલ્હીની આવે છે. તમે હજુ થાકશો થેલીના. બીજું આ જૂનવાણી થેલીઓ હવે બંધ થશે, નવી ફેન્સી થેલીઓ આવે. મેચી હજુ કોન્સેપ્ટ ઘણા બધા છે. દિવ્યાંગ બહેનો કામ કરતો થાકશે અને આની અંદર આખું અંજન મંડળ આના સ્ટોલ બનાવવાનું છે. ગવર્મેન્ટ જોડે આપણું ટાઈપ છે. આના પછી આ દિવ્યાંગ બહેનો તમને સારામાં સારા જગ્યાએ સ્ટોલમાં બેઠેલી જોવા મળશે. એમની પોતાની થેલી પ્રોડક્ટ હશે. બધા દુઆ કરીએ, પ્રાર્થના કરીએ કે એમને સફળતા આપે અને આ નિર્દોષ ભાવનાને આપ જે સહયોગ આપ્યો એ બદલ હું દિલથી આભાર માનું છું. આ સેવા કાર્યમાં ચિંતન શિબિરના આયોજનમાં મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર, મહિલા કેળવણી મંડળ કાણોદર, મુખી ડેરી ફાર્મ કાણોદર, પોલરા કેમિસ્ટ કાણોદર, એસપી વિદ્યાલય કાણોદર, કાણોદર યુથ ફાઉન્ડેશન, ન્યૂ કેવાયજી યુનિટી મોલ કાણોદર, યથાર્થ ન્યૂઝ, એસબીઆઈ ગ્રાહક સેવા કેન્દ્ર કાણોદર, ગ્રામ પંચાયત કાણોદર સાથે કાણોદર ગામની તમામ ધાર્મિક સ્વૈચ્છિક સેવાકીય સંસ્થાઓ સામૂહિક રીતે તન મન અને ધનથી સહયોગ આપી દિવ્યાંગ બહેનોને આર્થિક રીતે રોજગારી આપવાની સૌએ પહેલ કરી હતી. આયોજકોએ સૌને પોતે ઓનલાઈન ખરીદ કરી આવેલ સૌને કાણોદરની થેલી ગિફ્ટ આપી હતી. સાથે સાથે દિવ્યાંગ બહેનોને આ નવીન કાર્યમાં પ્રોત્સાહન મળે તે માટે તેમણે તેઓએ બનાવેલ કપડાની થેલીનું મહેનતાણું તેમજ એક ઓસ્ટ્રેલિયન એનઆરઆઈ દાતાશ્રી તરફથી રાશન કીટ પણ ભેટ આપીને તેઓને સન્માનિત કરાયા હતા. કાણોદરમાં એક સરસ મજાનું અભિયાન શરૂ થયું છે, પ્લાસ્ટિક મુક્ત કાણોદર, અને આજે એની શરૂઆત થઈ છે. આપણા જે પણ અહીંયા દિવ્યાંગ ભાઈ બહેનો છે, આપણી બહેનો જેમને હવે થેલી બનાવવાનું ચાલુ કર્યું છે, એટલે કે પ્લાસ્ટિક મુક્ત કાપડની થેલી જે લોંગ લાસ્ટિંગ રહેશે, આ બધાએ પહેલની શરૂઆત કરી છે અને આપણે એ પહેલનો સ્વીકાર કરવાનો છે અને આગળ વધવાનું છે. ધીસ ઇઝ આરજે અંજલિ. આજે એમના કાર્યને બિરદાવું છું. ફરીથી એક પહેલ સાથે પ્લાસ્ટિક મુક્ત કાણોદર.